જયરાજ આહિરને આજે આપ જોઈ શકો છો દ્રશ્યમાં તે પ્રમાણે એસઆઈટી ટીમ દ્વારા જે સમન્સ આપવામાં આવ્યું છે આઈજી કચેરી ખાતે તેઓને હાજર રહેવાનું સમન્સ આપવામાં આવ્યું છે। આ કેસમાં વાત કરીએ તો 11 જેટલા આરોપીઓની એસઆઈટીની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, તેમની પણ પૂછપરછ કરવામાં આવી છે। સમાચારોમાં આગળ વાત એ જ બગદાણાની ચકચારિત બબાલને લઈને કરીએ તો હવે એ 20 દિવસથી ચાલતી ચકચારિત બબાલને લઈને સૌથી મોટા સમાચાર જ્યારે સામે આવ્યા છે, જ્યાં નવનીત બાલદિયા કેસની અંદર હવે જયરાજ આહિરને એસઆઈટીનું તેડું આવ્યું છે। બાલદિયા કેસમાં જયરાજ આહિર એ આઈજી કચેરીએ પહોંચ્યા છે। જયરાજ આહિરની એસઆઈટીની ટીમ એ પૂછપરછ કરવાની છે। વાયરલ વિડીયોને લઈને જયરાજ આહિરની પૂછપરછ થશે। કોળી સમાજના આગેવાનોની જયરાજ આહિરની પણ પૂછપરછ થાય તેવી માંગ હતી અને તે માંગને લઈને અચાનક જ જયરાજ આહિરને એસઆઈટીના અધિકારીનો ફોન આવ્યો હતો। અત્યાર સુધીમાં આ સમગ્ર બગદાણાની બબાલમાં 11 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। નવનીત બાલદિયાએ એસઆઈટીને 15 જેટલા મહત્વના પુરાવાઓ પણ આપ્યા હતા। પુરાવા આપ્યાના 24 કલાકમાં જ જયરાજ આહિરને એસઆઈટીનું તેડું આવ્યું છે। ત્યારે બગદાણાની બબાલમાં છેલ્લા 20 દિવસથી જે કોળી સમાજના આગેવાનોનો ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો હતો। વારંવાર પ્રખ્યાત લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર ઉપર આરોપો લગાડવામાં આવી રહ્યા હતા અને તેને લઈને જ હવે આખરે એસઆઈટીનું તેડું જયરાજ આહિરને આવ્યું છે। મારી સાથે મારા સંવાદદાતા ભાવનગરથી કિશન બારૈયા જોડાયા છે। કિશન, છેલ્લા 20 દિવસથી બગદાણાની ચકચારિત બવાલમાં જયરાજ આહિર ઉપર જે આરોપો લગાડવામાં આવી રહ્યા હતા એવી માંગ ઉઠી હતી કે જયરાજ આહિરની પણ પૂછપરછ કરવામાં આવે ને આખરે હવે આજે 5 કલાક એટલે કે લગભગ 2 કલાક બાદ જયરાજ આહિરને ભાવનગર રેન્જ આઈજી ઓફિસ ખાતે હાજર રહેવાનું એસઆઈટીનું તેડું આવ્યું છે। શું છે ભાવનગર રેન્જ આઈજી ઓફિસનો અત્યારે માહોલ, કારણ કે 2 કલાક બાદ જયરાજ આહિર ત્યાં પહોંચવાના છે અને તેમની પૂછપરછ ત્યાં થવાની છે? વાત કરીએ તો બગદાણા જે નવનીત બાલદિયા પર જે માર મારવાનો મામલો છે તેમાં એસઆઈટીની ટીમની રચના કરવામાં આવેલી છે। ટીમ દ્વારા એક પછી એક જે લોકો છે તેમને બોલાવીને પૂછપરછને નિવેદન લેવામાં આવ્યું છે। ત્યારે આજે વધુ 2 લોકોને બોલાવી વાત કરીએ તો બગદાણાના રામભાઈ વાળા અને મોવાથી ચેતનભાઈ સોની છે તેમને પણ બોલાવવામાં આવ્યો હતો। તેમની પૂછપરછ આશરે 2 થી 2.5 કલાક જેટલી ચાલી હતી। ત્યારબાદ તે લોકો સૌથી મોટા એસઆઈટીની ટીમ દ્વારા સૌથી મોટા જે સમાચાર મળી રહ્યા છે આજે કેસની અંદર તે છે કે એસઆઈટીની ટીમ દ્વારા જયરાજ આહિરને જે છે તે સમન્સ આપવામાં આવ્યું છે। વાત કરીએ તો આજે 5 વાગ્યાના બપોરે 5 વાગ્યાના જયરાજ આહિરને આજે આપ જોઈ શકો છો દ્રશ્યમાં તે પ્રમાણે એસઆઈટી ટીમ દ્વારા જે સમન્સ આપવામાં આવ્યું છે આઈજી કચેરી ખાતે તેઓને હાજર રહેવાનું સમન્સ આપવામાં આવ્યું છે। ત્યારે સૌ નજર છે કે જયરાજ આહિર આજે 5 વાગે ભાવનગરના આઈજી ઓફિસ કચેરી ખાતે આવે છે કે નહીં। આ કેસમાં વાત કરીએ તો 11 જેટલા આરોપીઓની એસઆઈટીની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, તેમની પણ પૂછપરછ કરવામાં આવી છે। સમગ્ર ઘટનાની વાત કરીએ તો 29 તારીખે આજે બનાવ જે છે તે બન્યો હતો। 23 દિવસથી આજે એસઆઈટીની ટીમની રચના કરવામાં આવી છે અને વાત કરીએ તો પૂછપરછ ચાલી રહી છે। ત્યારે લોકોની નજર માત્ર ને માત્ર એક જ જે છે તે એસઆઈટી ટીમ દ્વારા જે જયરાજને જે સમન્સ આપવાનો તેના ઉપર છે। જયરાજ હાજર થાય છે કે નહીં, હાજર થાય છે તો કેટલા ટાઈમ તેની પૂછપરછ ચાલે છે, ત્યારબાદ તેની અટકાયત કરવામાં આવે છે કે નહીં, કે ધરપકડ થાય છે કે નહીં, એ પણ એક જોવાનો વિષય છે। વાત કરીએ તો નવનીતભાઈને પણ 2 દિવસ પહેલા આઈજી ઓફિસ ખાતે એસઆઈટી ટીમ દ્વારા તેમનું નિવેદન લેવામાં આવ્યું હતું, વિશેષ પ્રકારનું નિવેદન લીધું। તેની અંદર ન્યૂઝરૂમની ટીમે નવનીતભાઈ સાથે વાત કરી તો તેઓ એવું જણાવ્યું હતું કે 15 જેટલા જે પુરાવાઓ છે તે આઈજી ઓફિસે એસઆઈટીની ટીમને સોંપ્યા છે। જો એ પ્રમાણે એસઆઈટીની ટીમ તો ચોક્કસથી જે જયરાજ આહિર ઉપર જે આરોપ લગાવવામાં આવી રહ્યા છે આરોપી તરીકેના, તો ચોક્કસથી પુરાવા જે આપા છે તેના ઉપર તો તપાસ કરે એસઆઈટીની ટીમ તો ચોક્કસથી તેને પણ પકડી શકે છે જેવા નવનીતભાઈનું કહેવું છે। ત્યારે હાલ તો સમગ્ર નજર એક જ વાત ઉપર છે કે જયરાજભાઈ આહિર 5 વાગે એસઆઈટી ટીમે જે સમન્સ આપ્યું છે તેને લઈને આઈજી કચેરીએ પહોંચી શકે નહીં। જી બિલકુલ કિશન, પણ હવે વાત એવી કરવામાં આવી રહી છે કિશન વાત એવી કરવામાં આવી રહી છે કે ગઈકાલે જે નવનીત બાલદિયા જે એસઆઈટી કચેરીએ પહોંચ્યા હતા ને તેમણે 15 જેટલા પુરાવાઓ રજૂ કર્યા હતા। એ 15 જેટલા પુરાવાઓ રજૂ કર્યા બાદ આ જયરાજ આહિરને એસઆઈટીનું તેડું આવ્યું છે।
એટલે અત્યાર સુધી આરોપો તો કોળી સમાજના આગેવાનો લગાવતા હતા, ખુદ નવનીતભાઈ લગાવતા હતા, પરંતુ એ 15 પુરાવા આપ્યા બાદ અચાનક જ એસઆઈટીએ જયરાજ આહિરને પૂછપરછ માટે બોલાવે છે. તો કદાચ એ 15 પુરાવામાં જયરાજ આહિર ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ લાગ્યા હોય એવું માહિતી ખરા? 29 તારીખના દિવસે આ ઘટના બની હતી, જેની અંદર નવનીતભાઈને 8 તારીખ દ્વારા મારવામાં આવ્યો હતો. એ પણ ત્યારબાદ કોળી સમાજના જે આગેવાનો મોટા મોટા કોળી સમાજના જે આગેવાનો છે, ધારાસભ્યો છે, કેન્દ્રીય મંત્રીઓ છે સહિતના જે કોળી સમાજના આગેવાનો છે તે એસઆઈટીની ટીમની સરકારોના ગઠન કરવામાં આવે છે. એસઆઈટીની ટીમ દ્વારા જે તપાસ છે તે ચાલુ કરવામાં આવે છે અને અગત્યની આરોપીની ધરપકડ કરવામાં આવે છે. નવનીતભાઈ સાથે જ્યારે ન્યૂઝની ટીમે વાત કરી ત્યારે નવનીતભાઈનું કેવું છે કે આ જે સમગ્ર ઘટના છે તે જયરાજભાઈ કરેલી, જયરાજભાઈ ઉપર આરોપ લગાવી કરેલું છે. તેને લઈને એસઆઈટીની ટીમ દ્વારા નવનીતભાઈ ઉપર નિવેદન લેવામાં આવ્યું છે અને નવનીતભાઈ 15 જેટલા જે પુરાવા આપ્યા છે તે એસઆઈટી સમક્ષ રજૂ કરે છે. ત્યારબાદ 24 કલાક થયા છે અને જયરાજભાઈને ફોન દ્વારા એસઆઈટીની ટીમ દ્વારા જે છે તે સમન્સ આપવામાં આવ્યું છે અને 5 વાગે આજે હાજર રહેવાનું કહ્યું છે. ત્યારે જોવાનું એ રહેશે કે નવનીતભાઈ જયરાજભાઈ હાજર થઈ છે કે નહીં. જી બિલકુલ, આભાર કિશન સમગ્ર માહિતી બદલ.